વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ડોનુ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. એન્ડ હમણાંનો થોડો સારો રિસ્પોન્સ આવી રહ્યો છે વ્લોગ્સમાં, તો એના માટે થેન્ક યુ સો મચ. લાસ્ટ 2 વ્લોગથી બહુ સારો રિસ્પોન્સ આવે છે. એન્ડ બસ જેવી રીતના કોમેન્ટ્સ કરો છો એવી રીતના કોમેન્ટ્સ કરતા રહો. એન્ડ અત્યારે આપણે 2-3 કામ છે. એક તો જે આપણે બિલ્સ બનાવ્યા હતા એ આપણે સીએના ત્યાં આપવાના છે, એક બિલ આપવાના છે, એક તમને એક રીલ આપવાની છે અને બીજું એક કામ છે. સો એ બધું કામ પતાવીએ અને જોઈએ છે આજે શું શું નવું થાય છે આપણા જોડે. એ બધું તમને જોવા મળશે વ્લોગ્સમાં. સો અત્યારે પહોંચી ગયા છે જે આપણે ફાઇલ આપવાની હતી એ સીએના ત્યાં. તો ફાઇલ આપી દઈએ અને પછી ફાલ્ગુનીની ઓફિસ અહીંયા નજીકમાં જ છે, તો એક તો મળી લઈએ એને પણ. તો અત્યારે આવ્યા છે ફાલ્ગુનીના ઓફિસની નીચે. તો એ આવે છે. તને શું લાગે છે મેં તને મળવા આવ્યો? ના, તમે તમારા કામથી આવ્યા હતા એટલે મળવા. બ્લોગમાં બધા કે કરતા હતા કે ફાલ્ગુની વગર મજા નહીં આવતી, એટલે મેં કીધું મળી આવું. બાકી મારે કોઈ ઈચ્છા નથી એવી મળવાની. સાચું. પરમ દિવસે ચોકલેટ આપવા કોણ આવ્યું? કાલે ના આવ્યા, પાછા આજે આવી. તારે બ્લોગમાં આજે મેં મને પરમ દિવસે ચોકલેટ આપવા આવ્યા હતા મંગળવારે ઓફિસ સ્પેશિયલ. એક 50 રૂપિયાની ચોકલેટ છે ઘરેથી અહીંયા સુધી આપવા આવ્યા. કાલે ના આવ્યા કેમ કે કાલે કામ હતું. એ તો પછી પાછા છે ને પછી પાછા આજે એ તો પેલા દિવસ બોલ્યા કરતી હતી એટલે આવ્યો હતો. કેવું રાખો સાચે મળવા આવ્યો છું એવું વિચારતી ના. કેવા વાળ કપાયેલા આવા? આમ સાઈડમાં ફરતો. હા બાજુ આ બાજુ પર પાછળ પર તાજી માં તોલા જોડતી. પપ્પાએ કરાયેલા એટલે મમ્મીસ બોય પાપાસ બોય. યસ પાપા મેરી જાન. કબો પાડું આ બાજુ જોતો કરી. આ હા હા. તો અત્યારે હવે રીલ શૂટ કરી લીધી છે. આજે 2 રીલ શૂટ થઈ ગઈ એટલે હવે શાંતિ. હવે જઈ રહ્યા છે શોપ પર. તો શોપ પતાવીને મળું તમને. વાગ્યા છે રાતના. આ ઘડિયાળ જે છે ને એનો સેલ જ નહીં બદલાતો, ભૂલી જ જવાય છે રોજ. પણ કદાચથી અત્યારે વાગ્યા છે 10:30ની આસપાસ થયું છે. અને આજે તિલ આજે અત્યારે નાખવું પડે છે કેમ કે ફાલ્ગુની છે નહીં. એન્ડ હવેથી આપણે વ્લોગમાં છે ને થોડીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ કરીશું જેનાથી તમને પણ જોવાની મજા આવશે. એન્ડ અત્યારે તમે 2-3 વ્લોગથી બહુ સારો સપોર્ટ કરો છો અને કોમેન્ટ્સ પણ કરો છો, તો તમને પણ મજા આવે એવી કોઈ ગેમ્સ રમીએ છીએ આપણે. સો આપણે કરવાના છે એવું કે આપણે જે પણ નીચે કોમેન્ટ્સ હશે ને એમાં જે સૌથી ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ્સ કે પછી જે લાગશે કે આનો આન્સર આપવા જેવો છે તો એને આપણે રોજ જે વ્લોગમાં લાસ્ટમાં શાઉટ આઉટ આપીશું અને એનો આન્સર આપીશું જે પણ હશે. સો અત્યારે તો બીજો મોબાઈલ છે નહીં મારા જોડે, તો મેં એમાં તમને કહી શકું, પણ મેં હમણાં 2-3 જે કોમેન્ટ્સ હતી એ બધી વાંચી. સો એમાંથી એક કોમેન્ટ્સ એવી હતી કે ફાલ્ગુની ભાભીને જલ્દી લાવો, વ્લોગ્સમાં મજા નહીં આવતી. તો બસ 4-5 દિવસની વાર છે, પછી આવી જશે. એટલે આવતા સોમવારે એટલે હવે જે સોમવાર આવશે ત્યારે આવી જશે. સો ત્યારે જોવા મળશે. એમ તો અમે ગમે તેમ કરીને મળતા હોય છે તો એમાં પણ જોવા મળી જ જાય છે. સો જેમ કે તમને આજના વ્લોગમાં જોવા મળી. એન્ડ આ જે કોમેન્ટ હતી એ કદાચ ચેતના કરીને છે યુઝર આઈડી એમની હતી. સો આજની કોમેન્ટ આમ ઇન્ટરેસ્ટિંગ હતી, સો મેં આન્સર આપ્યો. એક છોકરાની છે પણ એનું યુઝર નેમ મને યાદ નથી. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે મોબાઈલ હશે ને તો એમાંથી જ આપણે આન્સર આપીશું. પણ એને કોમેન્ટ્સ એવી કરી હતી કે ભાઈ લગ્નમાં જરૂરથી નહીં, જલુલથી આવજો એવું બોલાય. હા ભાઈ સોરી, એ જલુલથી આવજો એ. એન્ડ
આવી જ રીતના આપણે રોજે બધાની કોમેન્ટ્સ વાંચીશું અને આન્સર આપણે આવી રીતના આપીશું. ત્યાં તો આન્સર આપી જ દઈશ, પણ આવી રીતના પણ વ્લોગના લાસ્ટમાં પણ આપણે આન્સર આપીશું. એન્ડ બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી કરીશું કે મારી જે ફેવરેટ વસ્તુઓ કે મારે જે તમને ક્વેશ્ચન કરવા છે જેનાથી તમે મને ઓળખી શકો, તો એને ધ્યાનમાં રાખીને આપણે રોજે તો નહીં, જે રીતના સેટ થશે એ રીતના રોજે મને ક્વેશ્ચન મગજમાં આવશે તો એ ક્વેશ્ચન કરી, કાં તો તમને કોમેન્ટ્સમાં લાગે કે આ ક્વેશ્ચન કરી શકો છો તમે, તો એ તમે પણ કોમેન્ટ્સ કરી શકો છો. તો હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે તમે મને કેટલું ઓળખો છો, જેનાથી તમારું ને મારું બોન્ડિંગ પણ સારું થશે. સો આજનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે કે મારું સૌથી ફેવરેટ મૂવી જે છે એનું નામ શું છે. સો તમારા ઓપ્શન છે સિદ્ધત, રાંઝના, સનમ તેરી કસમ કે તેરે નામ. આ ચારમાંથી કયું મારું ફેવરેટ મૂવી છે? સો કોમેન્ટ્સ કરજો. કાલે આપણે જોઈએ કે કોની કોમેન્ટ સાચી હશે તો એમને શાઉટ આઉટ પણ મળશે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, બાય.